સુરતના બુડિયા ગામે ડોક્ટર ડે નિમિત્તે કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય કેન્સર જાગૃતિ કાર્યક્રમ અને ડોક્ટર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં ડોક્ટરોના સન્માન સાથે સમાજ સેવાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં દીપક ઉજારદાર દ્વારા 1,51,000નું દાન પણ આપવામાં આવ્યું હતું। સુરતના બુડિયા ગામના રામજીવાડી ખાતે કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર ડે નિમિત્તે ભવ્ય કેન્સર જાગૃતિ કાર્યક્રમ અને ડોક્ટર સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, ડોક્ટરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આરોગ્ય ક્ષેત્રે સેવારત ડોક્ટરોનું સન્માન કરીને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે ભામાસા દીપક ઉજારદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જરૂરિયાતમંદો માટે 1,51,000નું દાન અર્પણ કરીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તો કાર્યક્રમના અંતે હાજર તમામ મહિલાઓને સાડી અને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આરોગ્ય જાગૃતિ, ડોક્ટરોના સન્માન અને સમાજ સેવાના સમન્વય સાથે યોજાયેલો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણાદાયી બન્યો હતો। કાર્યક્રમને લીધે ત્યાં હું આઈસીઆઈસીઆઈ બેંકમાં ગયો અને અહીંયા આજે વર્લ્ડ ડૉક્ટર દિવસ છે અને કેન્સર જાગૃતિ અભિયાન આ અમારા કાંઠા વિભાગના માછી સમાજના, ખલાસી સમાજના વડા કિશોરભાઈ પટેલે અહીંયા આ આયોજન કરેલું હતું અને કેન્સર વિરુદ્ધ, કેન્સર નહીં પણ કેન્સર માટે જાગૃતિનું માટે અહીંયા 120 ડૉક્ટરો, કેન્સર સર્જનો અને બીજા નેહા પટેલ જેવા મેડિકલ ઓન્કોલોજિસ્ટને બધાને આમંત્રિત કર્યા। તેમણે સ્પીચ આપી અને અંતે બધાને દરેક સવાલોના જવાબ નેહા પટેલે આપ્યા। પેલા આપણા બીજા એક્સપર્ટ શું શિવમ સિંગલાએ જાતના બધા સવાલોના સંતોષકારક જવાબ આપ્યા અને છેવટે આજે આ બધાને અંતે આ કાર્યક્રમના અંતે મારું મગજ કન્ફ્યુઝ થઈ ગયું છે કે શું કરવું ને શું કરવું નહીં કરવું, કારણ કે પરેશ ભજીયાવાલા અને બીજા બધાએ કહ્યું કે ઘરનું ખાઓ, ઘરમાં શાકભાજી ઉગાડો, ગ્રીન હાઉસ બનાવો, બાલ્કનીમાં બી તે સબ્જી ખાઓ। પણ મારો એ સવાલ છે કે મેં એવું કર્યું છે, મારી વાડીમાં મેં કોબી, ભીંડા, ફ્લાવર બધું ઉગાડ્યા છે। તો એક કોબીનો દડો બને ને પહેલું પાન નીકળે તો સવાર જોતા બધી ઈયળ ખાઈ ગયેલી હોય, ભીંડામાં એમ તેમ આર પાર બધા કીડા આર પાર થઈ ગયેલા હોય। હવે તેને બચવા હારું બધા કહે કે વેજીટેરિયન બનવાનું બરાબર છે, પણ આ બધું પેસ્ટિસાઇડ G10નું દાણું 2 ખાઈ જાઓ તો તમારું કુટુંબ મરી જાય, એ નજર સામે બનેલું છે અમારા સુલતાનાબાદમાં। હા, કોકો કોલામાં રાજેશ વાડીવાળાએ પીવડાવેલું આખા ફેમિલી 5 જણને, પતી ગયા છે। એટલે એ G10 ના 2 દાણા તમને માર લાખે, તેનું તો સ્પ્રે છાંટવામાં આવે આ ભીંડામાં, ને આ કોબીના દડામાં, આ ફ્લાવરના, ફુલેવરના દડામાં તો જ એ બને, નહીં તો એની ખેતી જ નહીં થાય। તે પેસ્ટિસાઇડ વાળું વેજીટેરિયન ફૂડ આપણે ખાઈએ તો આપણને કેન્સર થઈ જાય। તો વેજ ખાવું કે ઘેટા બકરા અને ચિકન નોન વેજ, તેમાં બી તકલીફ, પાછી તકલીફું યારું એ જે ઘાસચારો ખાય, મતલબ બકરા કે મરઘી તો બધું જ ખાઈ જાય, તેમાં કંઈ કેન્સરના જંતુ હોય, મરઘીને પચી જાય, પણ તે ચિકન આપણે ખાઈએ, માંસ ખાઈએ તો તેનાથી બી કેન્સર। એટલે કન્ફ્યુઝ થઈ જવાય, સારું કરવું હું, વેજ બનવું, ઘેરનું ખાવું, પાર્સલ નહીં ખાવું। પાર્સલ આવે મેકડોનાલ્ડના વેજ બર્ગરમાં બી પેલું તળેલું હોય, એમ કે પેલું જે ઓઇલ આવે એ બધું ફાલતું હોય, એમ કે આપણા સાહેબ કહેતા હતા, સિંગલા સાહેબ, તે ફાલતું ઓઇલ હોય, તેમાં બી સારું આપણને કેન્સર થઈ શકે। કંઈ નહીં, ફાસ્ટ ફૂડ ખાવું, ઘરનું ખાવું, તો વેજ ખાવું, નોન વેજ ખાવું તો બી કેન્સર। હવે સિંગલા સાહેબે કહ્યું કે 1.5 લાખની વેક્સિન મુકાવી, નેહા પટેલે કહ્યું
એ રેડિયેશન થેરેપી એન્ડમાં, ને પેલી 1,500 વાળી વેક્સિન 3 મુકાવી 4,500 ખર્ચો, પેલો 1.5 લાખનો ખર્ચો તો કંઈ નહીં થાય. એ અમેરિકાની વેક્સિન. હા બરાબર. ચાલો આખો લગભગ કાંઠા વિસ્તારના બધા મેલ ફિમેલ થઈને 50 લાખની વસ્તી. કેટલી? હે 1 લાખ. 1 લાખની વસ્તી. ચાલો સુરત સરને આવરી પછી એ તો વાત છે. પેલા કાંઠા વિસ્તારને માછી સમાજ, કોળી સમાજ, નાયકા સમાજ, એટલે હરિજન સમાજ, પછી હળપતિ સમાજ, એ બધા સમાજને બચાવવા માટે 1 લાખની વસ્તીમાં 1.5 લાખની વેક્સિનની જરૂર. બરાબર. એ સ્ટોકમાં નહીં હોય તો યુએસથી મંગાવવી પડે. એ ખર્ચો ડાયરેક્ટ ઓર્ડર આપી શકીએ, ફ્લાઇટ મંગાવી શકીએ, ફેડેક્સમાં બધી વેક્સિન આવી જાય. આ લોકો મૂકશે કોણ? આઈરે એમડી બરાબર. ઓન્કોલોજી નેહા પટેલ મૂકી આપે તમને મેહારી કેન્સરમાં. પણ 1.5 લાખની હોય બધા પાસે, અને ગરીબ છે અમારો કાંઠા વિસ્તારનો સમાજ. તો મોદી સાહેબે આયુષ્યમાન કાઢ્યો છે કાર્ડ. 10 લાખ સુધીનું બધું કવર, એમાં વેક્સિન આવી જાય. હવે મોદી સાહેબ પહેલા 5 લાખ આપતા હતા, હવે એમાં ઘણી બધી હવે બીમારીને કવર કરીને એમાં કેન્સર બી આવી જાય. કારણ કે સુશીલ કુંભારે કરીને CR પાટીલનો સાહેબનો, હવે એમની વાર્તા અલગ છે, પણ હું પામી ગયો. ફાઇલ લઈને બોલાવ્યા. એમની માને સ્તન કેન્સર બંને કાઢી નાખ્યા છે, અને 5 ભરત કેન્સરમાં કોઈ સરે જરાક અધૂરું જ્ઞાન છે, પણ એણે કાઢીને એની કેમોથેરાપી આપી. 6ઠ્ઠો ડોઝ હતો. એમનું કેવું હતું કે CR પાટીલ સાહેબ પૈસા નથી આપતા, અમને મદદ નથી કરતા, પણ નહીં આપે કારણ કે મા કાર્ડમાં બધું કરાવ્યું. તો હવે સવાલ એ આવે કે આ બધા કાંઠા વિસ્તારના 1 લાખ લોકોને મા કાર્ડ, આયુષ્ય કાર્ડ મળવો જોઈએ. એ ઘણા બધા એ ફ્લોટર છે પાછું. આખા કુટુંબને આખા વર્ષમાં 10 લાખ સુધીની કવરેજ આપે મોદી સાહેબ. વિશ્વ નેતા, વિશ્વગુરુ આપણા આદરણીય છીએ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની આ યોજના છે. તો એનો લાભ લેવા માટે આપણી પાસે મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ હોવો જરૂરી છે. એના માટે આધાર કાર્ડ હોવો જરૂરી છે. ઘણાને એ બી ઠેકાણા નહીં હોય. એ બધુંનો તાત્કાલિક આધાર કાર્ડ ને મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ ઇન્સ્ટન્ટ 2-4 દાડામાં થોડાક જે કાઢી આપતા હોય ઇમિજિએટ એને થોડાક નાણાં આપવાના. કેટલા આપવાના? 3 થી 6 હજાર. તો કેટલા થાય?